સાચી રે એનું કામ કરવા વાળાનું 12 વાગ્યા અરે કામ કરીને મરી ગયા શું કરવાનું કામ તો કરવું પડે પૈસા તો નથી આવે ઘેર કોઈ છોકરો બોકરો આવતો નહીં કામ કરતા કેટલાને કરવું પડે એટલા મજૂરી કરશે ને પછી કોઈ કંકોળા થાય નહીં પણ ચાલે ભોગા મહારાજ ચિકન છે તો ભોગા મહારાજ તો વ્યા વાટી આપણી આપણી હું અંદાજ પૂરી કરી ચાલે 500 મિનિટ લઈ લો પાણી પાણી પીએ ભોજી બેઠા છે બે થોડી વાર એ બપોર કાનો જમવાનો કરો એક ભાઈનો ફોન આવ્યો તો તે ઓનલાઈન જોઉં ઓનલાઈન હા ઓનલાઈન જોઉં ફોન આવ્યો તો કે જમીન રાખવી દોઢ વીઘા ભાઈને જમીન રાખી હે કે દોઢ લેજો કે બુવાજી કોઈ દેવગતિની કોઈ તકલીફ તો નહીં એટલે ઓનલાઈનમાં જોતો હતો હું એનો દોઢ આવી ગયો હવે એનો ફોન કરીને મોડામાં કહીએ અમે ફોન આવશે બોલો તમે કેમ બતાવ્યા કામ કરીને થાકે ને એટલા આવ્યો એમનામ આવ્યા હતા એમનામ આવ્યા બે હતા બીજું તો અમે શું કહીએ મેં અરે છોકરો પાણી પબે એમને થતો આવ્યો તમે એમનામ નહીં આવ્યા એ તો અમને ખબર જ પકડો વધાવો કરો તાર જાઓ ચલો તાર લેવા વેણ બેન પેલો એ આ બીજો લાવો હા પેલો અમે થાચી ગયા હો હા અને આપઘાત કરવાની તૈયારીઓમાં હો હા પણ જો એક દાડાનો સમય આજથી 10 દાડા કહેવા 10 દાડા બનવા નહીં દેવા અને 3 દાડામાં તો હું તારી ચડતી લાવો જો તને રૂપિયો વાળો ન બનાવ તો મારો ભોગો તને સપનામાં આવીને બતાવીશ તે સમીર આટલા જજન આટલા પડી આ વાત છે અને ભોગો સપનામાં આવે અને તને જગ્યા બતાવે તને ચરું બતાવે તો જે થાય વખત તે તાર આવી તું કોકાને કગડી દેજે બરોબર પણ આ 10 દાડા કીધા પણ 3 દાડામાં હું સપનું આલ્યા કે મેલું નહીં તે જોતા આજથી મજા કરજો પણ આપઘાત કરવાનું વિચારતા નહીં પણ મારા ગોકાના વિશ્વાસ 10 દાડા બેસી રહેજો જો જવું હા જો ભુવાજી કીધું ખરા ખાલી આટલું આપણું પૂરું થઈ જાય તો તો ચિંતા નહીં હવે ભુવા દે આટલું સપનું આવશે કે નહીં આવે 10 દાડા કીધા હોય આવી જાય ને તો સારું ફોટો ઉઠી ગયો પેલા ભુવાજીએ કીધું સપનામાં છે જરૂર કરજો ભૂકામાં હું મન ઉઠી ગયો તમારે બીક લાગી થોડી એટલે હું ઉઠી ગયો પછી હું ઉઈ જાઉં પાછો પછી ફરતી સપનામાં આવો સારું હું ઊંઘ્યું નક્કી ભોગા મારા સપનું આવ્યું ભોગા મારા લઈ જાય કે અમારે જવું હોય ચડો ભોગા મારા સપનું બતાવી અને જગ્યા બતાવી જવું પડે ભોગાજીએ કીધું પાછું પડ્યું
હું તો યાર પૈસામાં પગ બગ બાકી ના છે મારો કેટલા આડું પછી પૈસા પૈસા ચરમ મહારાજી આટલા કીધું હા એને કણજી હા આરે જ કણજી હતું નહીં વાય કીધું રે વાય તો હું જોઈને આવ્યો જો કોઈ કંપની ગમાયા છે બતાવી દીધું હાલ સપનાની બાને કરી દે ભાઈ ગમાએ સપનું જબર આવ્યું છે તો મારે જવું પડશે બાકી તો ઘર રાતે જવાનું રાતે જવું સારું રાતે જરાક ના જ અત્યારે હાલ જવું પડશે ત્યારનું સપનું હોય આનું ત્યાર નહીં પડશે જવું જ પડશે મારે જગ્યા તો મને સુધી યાદ ગમે ત્યારે જગ્યા પૂછા આપણને યાદ જ રહો કહી દઉં જગ્યા કહી દઉં એક કણજીની અસર ઊંડી હતી ઊંડીના બાજુમાં હીટર હીટરમાં ચરું હતું ચરું ચલો અમે દેખાય કણકી યાર આપણે ઈ કાંચ ચરું અંતાળ્યો ઈ જવું તો નહીં આજુબાજુ જોઈ દે કોઈ કણકી તો કાશી પણ કઈ કણકી નહીં આરી કણકી જ દે ક્યારે આ કણકી નથી જોઈ દે ક્યારે કાલે ચિકન આય નહીં પેલી દશે હા એરે એકડી કણજી વાકી એરે જશે મને એવું લાગે મોટી કણજી હતી પાઈ એરે જશે અડો હા સપનો મારે જ કણજી હતી વાત બતાવી આ કણજી રહી આટલામાં ચોક હતું આટલા એટલા બીજા ચોક છે પછી બીજું દેખાડા છે બીજું કઈ કરતું નહીં ખાડા ફૂલ દે કંટાળો જા હું તું જા નહીં દોડતું બોલતું કોઈ નહીં ખોટા થાચ્યા ગોગા મારે સપનું ખોટું આલી છે લે યાર ના સપનું ગોગા મારે ખોટું તો નહીં આલ્યું હોય આમાં મારી ખોમી છે ને ગોગા મહારાજની ખોમી છે શું કરવાનું કોની ખોમી છે બી અમારી આદેશ ગુરુદેવ કી જય હો આવ બોલી દે હું નાગ કાળો નાગ જે તને સપનું આલ્યું એ કદી ખોટું ના હોય મારા ભુવાના મુખે બોલાયું એ કદી ખોટું ના હોય પણ જે જગ્યાએ બેઠો એની ઉત્તર દિશામાં મોઢું કરજે અને નાની લેબડીએ છે મને ગોગાને લેબડો વધારવાલો એ લેબડાના બાજુમાં તું ગોતજે
તને બિસ્કિટ હોનાનો ના મળે તો મારું નામ ગોગો નહીં. શું કરજે ગોગા મહારાજ, મારી ભૂલ થઈ જાય. હું તમારે કગર્યા વગર ડાયરેક્ટ ખોદવા માંડ્યો. આ તો સારું કર્યું ચરું નીકળી નતું, નાક માટી થઈ જાય. એટલે હું તમને કગરીને કહું ખોદવા જવું આવું આરે લે બળી આટલામાં આજુબાજુ ખોદું ત્યાં કરે તો ખરું નકર થઈ ગોગા મહારાજ. આવો ના દે આગો નાખી લે સરું સરું બે પંચો થઈ ગયો મુજે કરોડપતિ બનવાનું બે પણ થયું યાર પાયકામ ખોલું એ ભાઈ ગોગા મહારાજ કીધું મંદિરે આવીને ખોલી દીધું અમે મંદિરે જવું પછી આપણે પાવડા તો ફાવતું નહીં ના દે પાવડા લઈ લે દે મજા બહુ મજા આવશે પૈસા વાળા થઈ જશે ને ગોગા મહારાજની દયાથી મને જરૂર જડી ગયો હવે ઈકન જવું પડશે અને જીવન ભુવાજીને જે પહેરવણી કરવાની હોય કરી દેવાની ગોગા મહારાજના મંદિરે જે મેળવાનું મેળ દેવાનું પછી આપણે જે હતા ને એ ઘેર લઈ જવાનું ઘેર લઈ જઈને મેળ દેવાનું ચોક પછી વાપરવાનું. જય માતાજી, જય ગોગા સનનું અમારી ચેનલનું નામ. અમારા બીજા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને અમારી કોમેડી વિડીયો જરૂર જોજો. જય માતા.